નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વોમાં ભાગ 2માં પાંચમું ચેપ્ટર જોતા હતા ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. એમાં આજે આપણે નવા ટોપિક વિશે જોઈએ કે વેપાર ખાતું, ટ્રેડિંગ અકાઉન્ટ. વેપાર ખાતું છે તો એ કોને કહેવાય, એનો અર્થ શું થાય, એનો હેતુ શું છે? તો હિસાબો તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ કયું છે તો કે વેપાર ખાતું. હવે કોઈ પણ વાર્ષિક હિસાબો બનાવવા છે તો સૌથી ફર્સ્ટ આપણને કાચો નફો શોધવો પડશે. તો કાચા નફા માટે આપણને વેપાર ખાતું બનાવવું પડશે, ત્યારબાદ જ આપણને ચોખ્ખો નફો મળશે. તો વેપાર ખાતાને કારણે આપણને કાચા નફાનો ખ્યાલ આવે છે. વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અથવા સેવાના ખરીદ વેચાણના વ્યવહારોનું પરિણામ દર્શાવે છે. હવે વેપાર ખાતામાં શું વ્યવહારો થાય, કયા કયા વ્યવહારો નોંધાય? તો કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અથવા તો સેવાનો જેટલો પણ ખરીદ વેચાણ થયું હોય તો એના વ્યવહારો છે એ વેપાર ખાતામાં નોંધાય છે. તો વેપાર ખાતાનો હેતુ શું છે? તો કે હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે. કે આપણને કાચો નફો શોધવો છે અથવા તો કાચી ખોટ જાણવી છે તો એ જાણવા માટે આપણને વેપાર ખાતું બનાવવું પડશે. કાચો નફો એ વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો છે. કે જ્યારે પણ વેપાર ખાતું બનાવવામાં આવે ત્યારે કાચો નફો શોધવામાં આવે છે. તો એ કાચો નફો શું છે? તો કાચો નફો એ વેચાણનો વેચેલ માલની પડતરનો વધારો છે. વેચાણ થાય છે ત્યારે એની પાછળ કયા કયા ખર્ચા થાય છે? વેચેલ માલની પડતર ઇટ મીન્સ કે જ્યારે કોઈ પણ ઉત્પાદક વેચાણ કરે છે, કોઈ પણ ગ્રાહક વેચાણ કરે છે તો એ ડાયરેક્ટ વેચાણ નથી કરતો, એની પાછળ પણ એને કેટલાક ખર્ચા લાગે છે. વેચેલ માલની પડતર પરનો જેટલો વધારો છે એ વેપાર ખાતું છે. જ્યાં કાચી ખોટ કે વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો છે. હવે કાચો નફો આપણને શોધવો હોય તો કેવી રીતે શોધાશે? તો કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, અને કાચી ખોટ જાણવી હોય તો વેચેલ માલની પડતર માઇનસ વેચાણ, એનાથી ઊંધું. વેચાણમાંથી આપણે જેટલા પણ વેચાણને લગતા ખર્ચા બાદ કરશું તો આપણને કાચો નફો મળી જશે. અને કાચી ખોટ જાણવા કેટલી પડતર થઈ છે એનામાંથી વેચાણ બાદ કરવાનું એટલે કાચી ખોટ મળશે. હવે વેપાર ખાતું બનાવવાનું છે તો એનું મથાળું કેવી રીતે આપશો? તો કે શ્રી ડેશનું ડેશના રોજ પૂરા થતા સમયગાળાનું વેપાર ખાતું. કે દાખલા તરીકે 1/4/2014 થી 31/3/2015 સુધીના સમયગાળાનું શ્રી રમણનું વેપાર ખાતું હોય તો નીચે મુજબનું મથાળું અપાય. રમણનું છે તો શ્રી રમણનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. બરાબર, આખા વર્ષ દરમિયાન જેટલા પણ વ્યવહારો થયા હશે 2014 અને 2015 વચ્ચે, તો 2015માં શું કરાય છે? આખા વર્ષનું વેપાર ખાતું બનાવાય છે અને કાચો નફો કે કાચી ખોટ છે એ જાણવામાં આવે છે. હવે વેપાર ખાતાની કઈ કઈ વિગતો હોઈ શકે? તો ઉધાર બાજુ અને જમા બાજુ એમ બે બાજુ હોય છે. ઉધાર બાજુમાં શું હોય? તો કે શરૂઆતનો સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા. કે ગત હિસાબી સમયનો આખર સ્ટોક એટલે કે ગયા વર્ષનો જેટલો પણ વધેલો સ્ટોક હશે એ ચાલુ હિસાબી સમયનો શું હશે? શરૂઆતનો સ્ટોક. ઇટ મીન્સ કે 31/3/14નો જેટલો પણ આખર સ્ટોક બચ્યો હશે એ 31/3/14નો જેટલો પણ આખર સ્ટોક હશે એ 1/4/15નો શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. બીજું છે તો કે ખરીદી. જે વસ્તુનો ધંધો હોય તેને માલ ખરીદવામાં આવે તેને ખરીદી કહેવાય છે. હવે કોઈ પણ એકમ છે તો એ કોઈ પણ વસ્તુનું વેચાણ કરતી હશે તો એ વસ્તુ માટે એને માલ તો ખરીદવો પડશે. તો એ જે માલ ખરીદે છે એને શું કહેવાય? ખરીદી કહેવાય. હવે ખરીદીમાં રોકડ અને ઉધાર ખરીદીનો પણ સમાવેશ થાય છે. કે માલિક શું કરે? ક્યારેક રોકડમાં ખરીદી કરે અને ક્યારેક એની પાસે રોકડ પૂરતી ન હોય તો એ ઉધારમાં ખરીદી કરે. તો રોકડ અને ઉધાર એમ બંને ખરીદીનો સમાવેશ થાય છે. અને કુલ ખરીદીમાંથી ખરીદ પરત છે એ બાદ કરવામાં આવે છે.
પછી છે માલની ખરીદીના ખર્ચા. માલની ખરીદીના ખર્ચા એટલે કેવા હોય તો કે રેલવેનું હોય, આવક માલ ગાડા ભાડું હોય, મજૂરી હોય, બરાબર, કે રેલવેનું છે, આવક માલ ગાડા ભાડું છે. જ્યારે પણ માલ લાવવામાં આવે છે ત્યારે જેટલું પણ આવક માલ ગાડા ભાડું લાગ્યું હોય, જેટલું પણ ભાડું લાગ્યું હોય, તો એ ભાડું છે તો એ કેને આવશે? માલ ખરીદ્યો છે તો ટ્રાન્સપોર્ટેશન જેટલું પણ ખર્ચ થયો છે એ આવક માલ ગાડા ભાડું. પછી એનામાં જેટલા પણ કર્મચારીઓ હશે એમને મજૂરી ચૂકવવી પડશે, તો એ બધા શું કહેવાશે? ખરીદીને લગતા ખર્ચા. હવે અહીંયા આપણને એક નોંધ આપી છે કે જો ઉત્પાદન એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા પણ વેપાર ખાતાની ઉધાર બાજુ જ દર્શાવાશે. હવે કોઈ પણ ઉત્પાદક છે એ એકમ હોય એટલે કે ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા કેવા તો કે ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાન, યંત્રોનો ઘસારો. જો એકમ હોય ત્યારે આ બધા ખર્ચા જે આપણને બતાવ્યા છે એ પણ ઉધાર બાજુ જ દર્શાવાશે. શા માટે? તો કે માલ ખરીદવામાં આવ્યો તો એની પાછળના જ ખર્ચા છે. હવે આપણે જોઈએ વેપાર ખાતાની જમા બાજુની વિગતો. એમાં પેલું છે વેચાણ. જે વસ્તુનો ધંધો હોય તેને માલ વેચવામાં આવે તેને વેચાણ કહે છે. આપણે માલ ખરીદીએ ને શું કહેવાય? ખરીદી કહેવાય. અને કોઈ પણ વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ તો એ વેચાણ કહેવાય. તો એ ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ. વેચાણમાં રોકડ અને ઉધાર વેચાણનો સમાવેશ થાય છે. કોઈ પણ વેપારી છે ગ્રાહકને રોકડેથી પણ વેચાણ કરે છે અને શાખ ઉપર એટલે કે ઉધાર વેચાણ પણ કરે છે. વેચાણમાંથી જ્યારે વેચાણ પરત બાદ કરવામાં આવે છે. હવે અન્ય રીતે માલની જાવક પણ થાય, બરાબર. અન્ય રીતે કઈ રીતે? તો કે આગમાં બળી ગયેલો માલ હોય, નમૂના તરીકે હેંચેલ માલ હોય, અંગત વપરાશ માટે લીધેલો માલ હોય, ધર્માદામાં એટલે કે દાનમાં આપેલો હોય. હવે આ બધી જે માલ છે એ માલની અન્ય રીતની જાવક છે. આપણે વેચ્યો નથી માલને, પરંતુ કોઈને કોઈ રીતે અન્ય રીતે માલની જાવક થાય છે તો એ વેપાર ખાતાની જમા બાજુ આવશે. કે ક્યારેક માલનું નુકસાન થયું, અકસ્માતને કારણે ચોરી થઈ, લૂંટફાટ થયો, ક્યારેક નમૂના તરીકે માલ વેચી દીધો, ક્યારેક માલ છે એ આગમાં બળી ગયો, અંગત વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ લીધો, દાનમાં આપી દીધો, તો એ બધી માલની જાવક છે, પરંતુ કઈ ધંધાને લગતી નથી, બરાબર. ધંધાને લગતી નથી, માલની અન્ય રીતની જાવક છે. તો એ બધી ક્યાં આવશે? જમા સાઈડ. પછી છે આખર સ્ટોક. ચાલુ હિસાબી સમયગાળાના અંતે વધેલો સ્ટોક એટલે આખર સ્ટોક. રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ આખર સ્ટોક પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. હવે આખર સ્ટોક છે એની પડતર કિંમત કેટલી અને એની બજાર કિંમત કેટલી. હવે પડતર કિંમત શોધવાની અને બજાર કિંમત શોધવાની, અને બંનેમાંથી જે ઓછી હોય તે કિંમત છે એ વેપાર ખાતાની જમા સાઈડ દર્શાવવામાં આવે છે. પછી છે કાચો નફો કે કાચી ખોટ. જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં ઉધાર બાજુની તફાવતના રકમને શું કહેવાય? કાચો નફો કહેવાય. અને કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. વેપાર ખાતાની ઉધાર સાઈડ તો નફા નુકસાનની ઊંધી સાઈડ, ઇટ મીન્સ કે જમા સાઈડ. વેપાર ખાતાની જમા સાઈડ કાચી ખોટ, તો નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ એ શું લઈ જવામાં આવે છે? આગળ લઈ જવામાં આવે છે નફા નુકસાન ખાતામાં. જો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં જમા બાજુની તફાવતને કાચી ખોટ કહેવાય, બરાબર. અને કાચી ખોટ છે તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. ક્રોસ એન્ટ્રી છે દર્શાવવામાં આવે છે. હવે જુઓ, આપણને અહીંયા વેપાર ખાતાનો નમૂનો આપ્યો છે કે વેપાર ખાતામાં કેવી રીતે વિગતોની એન્ટ્રી થશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક જોયો કે આપણને 2014ની સ્ટાર્ટિંગ જ છે. તો 2014માં આપણને માલ સ્ટોક લીધો હશે તો શરૂઆતનો સ્ટોક કેટલો છે, આપણે કેટલી ખરીદી કરી, ખરીદ પરત કર્યો, આપણે અન્ય રીતે કોઈ પણ માલ ગયો હોય તો એ બધા ખરીદીના ખર્ચા કેવા હશે, બરાબર. એ ખરીદીમાંથી બધું બાદ થશે અને ટોટલ નેટ રકમ છે એ બારે દર્શાવવામાં આવશે. પછી આપણે ખરીદી કરી છે તો એને લગતા પણ કેટલાક ખર્ચા થયા હશે કે મજૂરી ચૂકવવાની થઈ હશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હશે, રેલવેનું હશે, લારી ભાડું હશે, ગોદી ચાર્જ, ડોક ચાર્જ,
ક્લિયરિંગ ચાર્જ હશે, ડેમરેજ, દરમાયો, ખરાજાત ખર્ચ, વોરફેજ, એ બધાને શું કહેવાય આપણે આગળ જોશું. ઉત્પાદનને લગતા પણ કેટલાક ખર્ચા થયા હશે કે ઉત્પાદકની મજૂરી હશે, રોયલ્ટી હશે, કારખાનાના ખર્ચા હશે, ભાડું, વીજળી, બળતર, કોલસો, ગેસ વગેરે. અને વપરાયેલ માલ સામગ્રી પણ હશે કે ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રોનો ઘસારો. બધા જ ખર્ચા આપણે જોશું એટલે આપણને કાચો નફો મળશે. હવે એનામાંથી આપણે જમા સાઈડની રકમ બાદ કરશું તો આપણને શું મળશે? કાચો નફો. જમા સાઈડ શું લખશું? વેચાણ માઇનસ વેચાણ પરત કરશું એટલે ચોખ્ખું વેચાણ મળશે. ભંગાર માલનું વેચાણ, અન્ય રીતે કોઈ પણ માલ ગયો હોય તો એ જમા સાઈડ. આખર માલ સ્ટોક છે, કાચી ખોટ મળશે. ઉધાર સાઈડ કાચો નફો મળે, જમા સાઈડ કાચી ખોટ મળશે. હવે આમાં અમુક વર્ડ્સ એવા છે જે તમે સૌથી ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હશે કે ડેમરેજ છે, દરમાયો છે, ખરાજાત ખર્ચ છે, વોરફેજ છે. તો એ બધાને શું કહેવાય? બરાબર, એકાઉન્ટની ભાષામાં એ બધાને શું કહેવાય તો એ આપણે જોઈ લઈએ કે ડેમરેજ છે. ડેમરેજ એટલે કે રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની જે રકમ થાય દંડ સ્વરૂપે એને શું કહેવાય? ડેમરેજ કહેવાય. ડેમરેજ ઇટ મીન્સ કે ડિલિવરી મોડી આવવા બદલ જેટલો પણ વધારાનો દંડ પડે છે એને શું કહેવાય? ડેમરેજ કહેવાય. રેલવે કે બંદર પરથી જેટલો માલ મોડો આવે છે તો મોડા માલ બદલ જે દંડ વસૂલ કરવામાં આવે છે એને શું કહેવાશે? ડેમરેજ. દરમાયો એટલે શું? તો કે દરમાયો એટલે માસિક પગાર અથવા તો વેતન. પગાર હોય એને આપણે બીજા દરમાયા નામથી ઓળખીએ છીએ. ખરાજાત ખર્ચ મજૂરી કે બગાડને કારણે માલ પાછળ જેટલો ખર્ચ થાય છે એને શું કહેવાય? ખરાજાત ખર્ચ. કોઈ પણ મજૂરી છે કે માલ બગડી ગયો છે તો એના પાછળ પણ કેટલો ખર્ચ થતો હોય છે તો એને ખરાજાત ખર્ચ કહેવાશે. અને વોરફેજ એટલે કે માલ મોકલાવેલ સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી તફાવતની રકમને શું કહેવાશે? વોરફેજ. નૂર છે, ગાડા ભાડું છે, બરાબર, તો એ બધું જો ઓછું ગણાયું હોય સ્થળેથી, માલ મોકલાવેલા જે સ્થળેથી જ ઓછું ગણાયું હોય અને જે તફાવતની રકમ આવે એને શું કહેવાશે? વોરફેજ કહેવાશે. હવે અન્ય રીતે માલની જાવક તો કે આગથી બળી ગયેલ માલ છે, ધર્માદામાં આપેલ માલ છે, ચોરાઈ ગયેલો હોય, માલિક અંગત વપરાશ માટે લઈ ગયો હોય, નમૂના તરીકે માલ આપ્યો હોય. આ તમામ વ્યવહારોની અસર અગાઉ જણાવ્યા પ્રમાણે ખરીદ ખાતામાં કરવામાં આવે છે. એટલે કે ખરીદીની રકમમાં એટલો ઘટાડો થાય છે ને જેને આપણે ઉપર જોયું કે શું ક્યાં આવે છે? વેપાર ખાતાની જમા બાજુ આવે છે. થેન્ક યુ.